સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શોભે સૌમ્યમુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા. વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા. યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા. વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા મધ્યના 28મા વચનામૃતની અંદર કીધું છે કે સર્વે શાસ્ત્રનું એ જ સાર છે કે જે ભગવાનનો જેમ રાજીપો હોય ને એમ જ કરવું. તો આપણે રાજીપો મેળવવા માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. આધ્યાત્મિક સાધનાની અંદર દરેક મુમુક્ષુની આ જ ઈચ્છા હોય છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. પણ ખરા અર્થની અંદર ભગવાન અને સંત ક્યારે રાજી થાય કે જ્યારે ભગવાન અને સંત જે આજ્ઞા આપે, જે નિયમ ધર્મો એમને જે બનાવ્યા છે એ નિયમ ધર્મો અને આજ્ઞાનું જો યથાર્થ રીતે જો પાલન કરવામાં આવે ને તો ભગવાન અને સંત રાજી થાય છે અને આપણને એવી સ્થિતિ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ આજે આપણે એવા વિષય ઉપર વાત કરવી છે કે આપણે ભગવાન અને સંતના આશ્રય તો છીએ જ. તે મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય પણ થઈ ગયો છે, પણ એ આપણે મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય થયો છે કે નથી થયો, એ આશરો દ્રઢ થયો છે કે નથી થયો, તો એની ખબર કઈ રીતે પડે? કારણ કે એના કંઈક માપદંડો તો હોવા પડે ને. સમાજની અંદર કોઈક વ્યક્તિને પોલીસ બનવું હોય તો એના માટે કંઈક ક્રાઇટેરિયા ફિક્સ કરેલા છે કે ઓછામાં ઓછી PSI બનવું હોય તો 21 વર્ષની ઉંમર જોવે અને તમે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છો અને તમારે પ્રિલિમ્સ પાસ કરવાની, પહેલાં રનિંગ, પછી પ્રિલિમ્સ, પછી મેન્સ અને પછી તમે એ PSI બની શકો અને તમને જવાબદારી સોંપવામાં આવે. તો જો એક માપદંડ થયો કે તમારે આ પદ પ્રાપ્ત કરવું છે તો આના માટે આ જરૂરી છે, આવા તમારા લક્ષણો હોવા જરૂરી, આ પાસ કરવા પડો તમે. તો એમ આજે આપણે એવા અતિ દ્રઢવાળા એ આશરાવાળા બે લક્ષણો એવા ભક્તના જોવાના છે. આ બે લક્ષણો જો આપણામાં હોય ને તો આપણે સમજી લેવાનું કે આશરો આપણે દ્રઢ કરીને રાખ્યો છે, નિષ્ઠા બરોબર પાકી કરેલી છે. તો આજે આપણે એવા બે લક્ષણો વિશે વાત કરવાના છીએ. આમ તો જેમ સૂર્યનું લક્ષણ કયું છે તો સૂર્ય સ્વાભાવિક રીતે શું આપે આપણને? પ્રકાશ. સૂર્ય તાપ કે ગરમી એ કહી શકીએ, પણ મુખ્ય લક્ષણ કયું કહેવાય? પ્રકાશ. પ્રકાશમાં બધું આવી જાય. પુષ્પનું લક્ષણ કયું? તો પુષ્પ દ્વારા આપણે અંતર પણ બનાવી શકીએ છીએ. પુષ્પને આપણે ભગવાનને પણ અર્પણ કરીએ છીએ અને નવા કોઈક છોકરા કે છોકરી હોય જેના એંગેજમેન્ટ થયા હોય તો છાનામાના ગુલાબ કે મોગરો પણ આપવામાં આવે છે. એટલે કે પુષ્પનો એ પણ ઉપયોગ તો છે જ તે. પણ એનું લક્ષણ કયું કહેવાય? તો લક્ષણ છે સુગંધ. પુષ્પમાં સુગંધ આવે. તો એમ ભગવાનના જે આશ્રિત ભક્ત પણ છે ને કેટલાક એનામાં લક્ષણો હોય જ તે. ઘણા બધા લક્ષણો છે, પણ આ બે લક્ષણો આજે જે આપણે વાત કરવાની છે ને આ લક્ષણો તો હોવા પડે ને પડે જ તે. અને જો દહીંમાં ફોદું એ નિષ્ઠામાં કંઈક કાચપ છે, કંઈક ખામી છે. અને પોલ વિનાનો એ અતિશય આશરો કોને કહેવાય? એ અતિશય દ્રઢ આશરો કરવાની વાત એ શ્રીજી મહારાજ અને આપણને ગુણાતીત ગુરુ પરંપરા કરે છે. અને એના લક્ષણો જ્યારે સમજશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે. પ્રથમ લક્ષણની તે આપણે વાત કરીએ કે મુશ્કેલી આવે ને, જો દરેકના જીવનની અંદર સેટબેક્સ આવવાના છે, ફેલ થવાના છો,
ઘણા બધા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. ઘણા બધા દેરાણી જેઠાણી પણ એ સંપ રાખવાના પ્રયત્નો કર્યા હશે, પણ એવા પરિસ્થિતિ કે ઘટના બની હશે કે જેમાં સંપ નહીં પણ કુસંપ જેવું પણ વાતાવરણ થયેલું હશે. પતિ પત્ની હોય તો આ પતિ પત્નીને પણ સ્વાભાવિક રીતે ઘણી બધી વખત એવા ઝઘડા કે પ્રશ્ન થતા હશે કે જેમાં એને સ્થિરતા રાખવી તો બહુ હશે, પરંતુ એ મુશ્કેલી આવી હશે ને એવી ઘટના અઘટિત બની હશે તો એના લીધે એ પતિ પત્નીની અંદર પણ એવા ઝઘડા થયા હશે. એટલે જો દરેકના જીવનની અંદર મુશ્કેલી તો આવવાની જ છે, અને મુશ્કેલી એ સ્વાભાવિક રીતે આપણને કંઈક શીખવે છે, કંઈક બોધ આપે છે. પરંતુ આ પાક્કા અને આશ્રિત ભક્ત હોય ને એ મુશ્કેલ પરિસ્થિતિની અંદર સ્થિર રહે છે ને આ મુખ્ય લક્ષણ કહેવાય. અને તમે જો ભગવાન કે એ સંતનો આશરો ગ્રહણ કરો અને આપણને આવા ભગવાનને સંતની પ્રાપ્તિ થઈને આપણે એમ માની લે કે બધું પૂરું થઈ ગયું, હવે કંઈ મુશ્કેલી આવશે જ નહીં, તો કંઈ મુશ્કેલીઓ ટળતી નથી. નાના મોટા પ્રશ્નો તો આવવાના જ છે, પણ જો જગતની અંદર એ લોકો જે મુશ્કેલીમાં નાસીપાસ થઈ જાય છે ને, તો એવી મુશ્કેલીમાં સાચા જે આશ્રિત ભક્તો હોય ને, જેને પાક્કો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય કર્યો છે, એ પોતે સ્થિર રહે છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ જે બીજા અધ્યાયની અંદર 14મા શ્લોકની અંદર કહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાને, માત્રા સ્પર્શાંસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ આપગામ પાયિત્યો સ્થિત સ્થેપ ભારત, કે હે અર્જુન, એ ઇન્દ્રિયો દ્વારા મળતા સુખ અને દુઃખ એ અનિત્ય છે, આવે છે ને જાય છે, તેથી તેને ધીરજથી સહન તું કર. તો જો આશ્રિત ભક્ત હોય ને તો એ મુશ્કેલીને પણ કાળજીપૂર્વક સહન કરે છે, કારણ કે એને ભગવાન ઉપર વિશ્વાસ હોય છે. ઉપલેટાના તે ગરાશ્યા વેરાભાઈ હવે તમામ વ્યસન દૂષણોનો એમને ત્યાગ કરીને શ્રીજી મહારાજનો એમને આશરો કરેલો હતો, પણ મહારાજની ઈચ્છા એવી હશે કે વેરાભાઈનું બહોળું કુટુંબ હતું ને એ ધીમે 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 ઓછું થવા લાગ્યું. તમે વિચાર કરો કે 1 વર્ષની અંદર એ વેરાભાઈના કુટુંબમાં 22 વ્યક્તિઓ દર 15 દિવસે એક પછી એક અવસાન પામવા લાગ્યા. સ્વાભાવિક રીતે માણસના જીવનમાં આવી મુશ્કેલી આવે ને ત્યારે પોતે નાસીપાસ થઈ જાય, એની પાસે કંઈ રસ્તો સૂઝતો નથી. અને આ શ્રીજી મહારાજે આવી પરીક્ષા કરીને 22 વ્યક્તિઓ સગા સંબંધીઓ મૃત્યુ પામ્યા. તે ઘણા બધા અન્ય સગા સંબંધીઓ હતા ને, આ વેરાભાઈને શું મેણા મારે. અને આ સમયે તો ખરેખર તો ગમે તેવો હોય ને આશ્રિત ભક્ત આમ ભલભલાનો આશરો ડગી જાય કે મેં આવા ભગવાનની ભક્તિ કરી, મેં આ વ્યસનો દૂષણોનો ત્યાગ કરીને પંચ વર્તમાન જીવનમાં હું પાલન કરું છું, છતાં પણ મારી સાથે કેમ આવું થયું. આપણે હોય ને તો આપણે આવું કહીએ, પણ જો ધામમાં જનાર પ્રત્યેક વ્યક્તિની પાછળ એ દવા ખર્ચ હોય, સેવા શુશ્રૂષા હોય, એ બધી આર્થિક મુશ્કેલી આ વેરાભાઈને પાછી આવેલી. તમામ સંપત્તિ હતી ને આ વેરાભાઈની ત્યારે ખૂટી ગયેલી હતી, પણ છતાં પણ વેરાભાઈનું અંતર એ લેશ માત્ર પણ ઝાંખું ન થયું. અને બમણા વ્યક્તિ છે ને ભગવાનની ભક્તિમાં જોડાયેલા હતા. સ્વાભાવિક રીતે માણસ છે ને ભક્તિ ક્યારે કરે છે કે જ્યારે છે ને પગ હેઠે રહેલા આવે ને ત્યારે ભગવાનને પોતે યાદ કરે, ત્યારે જે અગરબત્તી ત્યારે જે એ ભગવાનને મળે, આમ સ્વાભાવિક રીતે આરતી જે ત્યારે થાય ને, અને જે ભાવ આંતરનાદથી થાય ને એ સ્વાભાવિક રીતે જ્યારે સારું હોય ને ત્યારે માણસ કરતો નથી. ભગવાનને આપણે ક્યારે યાદ કરીએ? મુશ્કેલીમાં યાદ કરીએ, બાકી સુખમાં તો આપણે ભગવાનને એ કાંઈ યાદ કરતા નથી. જો આપણી આ છે ને એક નબળાઈ છે. આપણે એક ભજન ઘણી બધી વખત સાંભળ્યું હશે, પરંતુ એ ભજનના શબ્દો છે ને આપણે અંતરમાં નહીં ધાર્યા હોય કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, અને સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. અને આગળ શું લખે છે? મૂડી હોય જ્યારે 2 પૈસાની, મૂડી હોય જ્યારે 2 પૈસાની,
બની જાઉં હું ત્યારે બહુ અભિમાની, જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. તો જો આવી આપણી છે ને વૃત્તિ છે. આમાં ભગવાન છે ને સાથ પછી ક્યારે આપે? ખરેખર ભગવાને આપણને સુખ આપ્યું હોય ને તો એ સુખમાં આપણે ભગવાનનું ભજન કરવાનું હોય, ભગવાનને યાદ કરવાના હોય, પણ ભગવાનને ત્યારે વિસરી જઈએ છીએ. અને ભગવાન જો એટલે જ ભગવાન પરીક્ષા લે છે ને. બહુ સારું સારું થાય ને એટલે ભગવાન એવો પાણો મૂકે, એવો હડન્સ મૂકે ને કે ત્યાંથી પછી આગળ વધવા માટે કંઈ રસ્તો હોય જ નહીં. બધોય અંધકારમાંય ભગવાન કરી નાખે છે. અરે ગમે એવો તમને પ્રકાશ નો આપ્યો હોય પણ ત્યાં અંધકાર થઈ જાય ત્યારે તમને કંઈ સૂઝે નહીં કે મારે હવે આગળ શું કરવું, અને ત્યારે તમે પાછા ભગવાન પાસે જાઓ તો જો ભગવાન એટલે જ પરીક્ષા લે છે ને દુઃખ આપે ને એ પણ આપણા સારા માટે જ આપે છે. તો આ વેરાભાઈને આવી રીતે થયેલું હતું, પણ છતાં તમે જોવો ભક્તિમાં પોતે એ અખંડ જોડાયેલા રહ્યા. વેલિંગ્ટન ન્યૂઝીલેન્ડમાં આવેલું. હવે ત્યાં રહેતા એક છીતુ કાકા, ખૂબ મહિમા અને ભક્તિવાળા હરિભક્ત. હવે સંતો ભક્તોની આમ છે ને ખડે પગે સેવા કરે, અને સ્વાભાવિક રીતે એક સમયે ન્યૂઝીલેન્ડમાં પોતે એવો ટ્રસ્ટી પણ હતા. હવે 74 વર્ષની વયે એમને છે ને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. 2 મહિના સુધી તો કોમામાં રહ્યા. એટલું જ નહીં, 2 મહિના પછી પોતે જાગૃત થયા ને હાથ પગ કંઈ હલાવી શકે નહીં, પેરાલિસિસની અસર. બહુ શારીરિક એક પીડા કહી શકીએ ને એવું પોતે સહન કરતા હતા. પણ જો અંતરની અંદર એ ભગવાનની જે નિષ્ઠા હતી ને એનું અપાર એમને બળ હતું. અને બળ હતું એટલું જ નહીં, જ્યારે સંતો એમની મુલાકાતે ગયા ને ત્યારે માંદગીના એ બીછાને પણ એ ખૂબ પોતે આનંદમાં હતા. અને સંતોએ શું કીધું? દુઃખ થાય છે? ત્યારે છીતુ કાકાએ શું કીધું? ક્યારેય નહીં. સંતો કે કેમ નથી થતું? ત્યારે છીતુ કાકા શું બોલે છે? જો આ આશ્રિત ભક્તના આ લક્ષણ છે કે ભગવાનનો 100% આશરો છે. સંતોએ સામે પ્રશ્ન પૂછ્યો કે આમ એવું નથી લાગતું કે ભગવાન મારી સાથે આવું કેમ કર્યું? છીતુ કાકા કે ના, બિલકુલ નહીં. ભગવાનની ઈચ્છા અને ભગવાનનું જ બધું કામ આપણા સારા માટે જ હોય છે. તો જો આ પ્રકારની જ્યારે સમજણ આવી જાય ને તો આપણે આશરો દ્રઢ કર્યો કહેવાય ને, તો પાકો નિશ્ચય કહી શકાય. જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. તો આ કીર્તનના શબ્દો, જે દુઃખ થાય ભગવાનને ભજતા દુઃખ થવાના જ છે. ભગવાન એની જ પરીક્ષા લે કે જે સાચો ભક્ત હોય. ખરા ભક્તની જ તે પરખ એ વિપરીત સંજોગોની અંદર થાય છે. બાકી જો 2 નંબરના ધંધા કરવા વાળાને સુખ જ હોય છે, ક્યાં દુઃખ હોય છે? ગામના પૈસા બૂચ મારીને બાટલી પૂરીને તે લઈ જાય અને પૈસા હડપી લે, એને ક્યાં દુઃખ હોય છે? એના ઘરે તો સુખના આમ ખટારા ભરીને સુખ હોય, ખાવા પીવાનું, ફરવા ફરવાનું, બધું સુખ સુખ સુખ. અનીતિ, અપ્રામાણિકતા તો એ બધાને સુખ જ હોય છે. પણ દુઃખ કોને હોય? કે જે સત્ય, પ્રામાણિકતા, જેના જીવનની અંદર ભગવાન અને સંતનું સ્થાન હોય છે ને એના જીવનમાં જ ભગવાન પ્રશ્નો આપે છે, એના જીવનમાં જ તે સહન કરવાનું આવે છે, એના જીવનની અંદર જ એવા સંજોગો આવે છે કે જેમાં પોતાની પાસે એક રસ્તો પણ હોતો નથી ને ત્યાં એ ભગવાનનો પોતે આશરો કરીને આનંદમાં રહે છે. આ ખરા ભક્તનું લક્ષણ છે. અને જો ભગવાન ઉપર અડગ વિશ્વાસ રાખો, મુશ્કેલી આવે ને ગભરાઈ નહીં જવાનું. રામ ભગવાનના જીવનમાં 14 વર્ષનો વનવાસ હતો, પાંડવોના જીવનમાં જોવા મળતો હતો. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્નો આવ્યા છે. અરે પ્રહલાદને યાદ કરો, નચિકેતાને યાદ કરો, ધ્રુવને યાદ કરો, અરે બાપા સીતારામને યાદ કરો, સંત તુકારામને યાદ કરો. આ બધાય સંતો ભક્તોના જીવનની અંદર પ્રશ્નો આવ્યા છે, પરંતુ એ મુશ્કેલીમાં પોતે ગભરાણા નથી. પણ એ જો દરેકમાં પોતે સ્થિર રહી શક્યા છે ભગવાનના બળે કરીને. આ બધા ભક્તો પણ માને કે આ ભગવાનની ઈચ્છા છે તો શાંતિ શાંતિને શાંતિ. અને જો પરિસ્થિતિ હોય ને, પરિસ્થિતિને થોડુંક પ્રસાદ રૂપે માનવાનું. કેમ આપણે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીએ, કેવા આનંદથી કરીએ કે ઓહો મને આમ જો 2 પેંડા મળી ગયા, મને આમ ખીચડી કઢી મળી ગઈ,
મને સ્વાભાવિક રીતે આ બટકા મળી ગયા, કંઈક નવો વાનગી મળી ગઈ, તો સમોસા મળી ગયા, આમ પ્રસાદી અલગ અલગ હોય, કેવો પ્રસાદ આમ આનંદથી આપણે આમ લઈએ અને ખાઈએ પણ આનંદથી. ઘણા બધા તો એવા પણ પ્રેમી ભક્તો હોય કે ઘર માટે પણ લઈ જાય, પણ કેવા આનંદથી ગ્રહણ કરીએ છીએ અને ઘરે પણ લઈ જઈએ છીએ. એમ સુખ દુઃખ બંનેમાં એ સમભાવથી આપણે સ્વીકારવાનું છે. સુખ આપ્યું, બહુ આભાર તમારો, અમને સુખ આપ્યું. દુઃખ આપ્યું, એના કરતાં આભાર. ભગવાનને અમે એ યાદ તો કરી શકીએ ને. તો જો આ પ્રકારની વિચારસરણી હોય ને તો આ મુશ્કેલીમાં પણ આપણે સ્થિર રહી શકીએ. અને જો પ્રાર્થના અને સ્મરણ રહ્યુંની વધારવાનું, સંકટ આવશે, મુશ્કેલી પણ આવશે, ત્યારે ભગવાનને યાદ કરવા. સાથે સાથે ભગવાનનું જેટલું નામ સ્મરણ થાય ને, પ્રાર્થના થાય ને, કારણ કે સંકટમાં ભગવાનથી દૂર ન જવું ને, પરંતુ વધુ થોડુંક નજીક જવાનું. એ નજીક જવા માટે સેતુ સમાન પ્રાર્થના છે, ભગવાનનું સ્મરણ છે. યાદ કરશો ને ભગવાન અવશ્ય દોડતા આવશે જ. તે દેખાશે નહીં, અનુભવાશે. અંતરથી એવા વિચારો આવશે, એવું કર્મ થશે, એવી વાણી વપરાશે કે જેથી સારું ને સારું જ થાય. થોડીક ધીરજ રાખીએ, સહન શક્તિ રાખીએ. યોગી બાપા કહેતા ને કે સહનશીલતા એ જબરો ગુણ છે. તો સમય બદલાશે અને શ્રદ્ધા જો રાખીશું તો અવશ્ય એ સ્વાભાવિક રીતે ફાયદો થવાનો જ છે. ને આવા ભક્તની એક મુખ્ય એક વિશેષતા છેલ્લે આપણે ગણીએ ને તો એ છે કે પોતે ફરિયાદ નથી કરતા, સ્વીકાર કરે છે. શા માટે મને જ તે, મારી સાથે જ કેમ આવું મને કર્યું ભગવાને. પણ આવા ભક્તો હોય ને જેને દ્રઢ આશરો હોય, એવા આશરાવાળા ભક્તનું આ લક્ષણ છે કે પોતે આમાંથી મને શું શીખવા મળ્યું, ભગવાન શું કરવા માગે છે, આ પોતે એક વિચાર એ મનની અંદર પોતે ધારે છે. એટલે આપણા જીવનની અંદર એ જો આશ્રિત ભક્ત કાળજીપૂર્વક સહન કરે છે, ભગવાન ઉપર વિશ્વાસ રાખીને પોતે આગળ વધે છે. આ તો આપણે પ્રથમ લક્ષણ જોયું. દ્રઢ તમે આશરો છે તો આ પ્રથમ લક્ષણ તમારામાં હોવું પડે કે કયું, કે મુશ્કેલીમાં પણ સ્થિર રહેવું. બીજું લક્ષણ રહ્યું ને અતિ અગત્યનું. કેમ અતિ અગત્યનું હું કહું છું? કારણ કે આપણા જીવનમાં તે અપમાનમાં પ્રશ્નો આવવાના છે. હવે અપમાનમાં આપણે સ્થિર રહેવાનું છે, પણ જો અપમાનમાં તમે સ્થિર નથી તો આશરો પાકો થયો નથી. પોતાના જો આશ્રિત ભક્તની દ્રઢતા જોવા માટે ભગવાન અને સંત રહ્યાને એ પોતે ભક્તનું અપમાન કરે છે, અથવા તો બીજા રહીને પણ પોતે અપમાન કરાવે છે. પણ જો આશ્રિત ભક્ત હોય ને તો એમાંય તે પોતે સ્થિર રહે છે. આપણે 2-3 દ્રષ્ટાંતો લેવા છે જેથી આપણા જીવનની અંદર ખ્યાલ આવે કે ખરા અર્થની અંદર એ આપણે અપમાનો કેટલા સહન કરવા જોઈએ. અને એમાંય સ્થિર રાખવાની પ્રેરણા આપણને આ 2 પ્રસંગો દ્વારા ખ્યાલ આવશે. પ્રથમ જ તે આપણે વાત કરીએ તો શ્રીજી મહારાજના તે પડછાયાની સમાન એવા અંગત સેવક એવા મૂળજી બ્રહ્મચારી. હવે ભાદરામાં એકવાર મહારાજે એમને છે ને મોજડીને કૂણી કરવા માટે છે ને તેલ ચોપડવા માટેની આજ્ઞા કરી, એટલે સેવા આપી એમને. અને એમને કહી રાખેલું કે જો આ સેવા તમે બીજા કોઈને આપતા નહીં, તમારે જ આ કરવાનું. થોડોક સમય થયો, મહારાજ ત્યાંથી ઊભા થયા અને બીજે ગયા. મૂળજી બ્રહ્મચારી સેવામાં લાગી ગયા. ત્યાં વશરામ સુથાર કરીને ભક્ત આવે છે. મૂળજી બ્રહ્મચારીને આગ્રહ કર્યો કે તમે તો દરરોજ સેવા કરો છો અને તમે તો અંગત સેવક છો, તો મને આ સેવા આપો ને. તો બ્રહ્મચારી કે ના, મહારાજે ના પાડીશ, પણ પરાયણે 2-3 વખત કહ્યું એટલે નો છૂટકે આ મૂળજી બ્રહ્મચારીએ વશરામ સુથારને આ તેલ ચોપડવાની આ મોજડીની સેવા આપી. એટલે શ્રીજી મહારાજ તો ત્યાં આવ્યા અને જોયું અને કીધું કે બ્રહ્મચારી ઉપર પ્રથમ તો ખીજાણા ને કીધું તમને મેં સેવા સોંપી હતી અને તમે કેમ આમને આપી દીધી, જાઓ. આવું અપમાન કરીને પોતે શું કે વિમુખ કરી નાખ્યા. અને પાછા નિયમ કેવા આપ્યા કે ગળ્યું ચીકણું રહ્યું ને ખાવાનું નહીં અને પગરખા ભાઈ પહેરતા નહીં તમે. આ હવે વિચાર કરો કે આવું અપમાન થાય, આવો પ્રસંગ આપણી સાથે બને તો આપણે તો સત્સંગને, સત્પુરુષને, સંતોને, હરિભક્તોને, કાર્યકરોને એ ટાટા બાય બાય કહી દઈએ. આ બ્રહ્મચારીનો વાંક શું, કાંઈ વાંક નહોતો, બીજાને લાભ આપ્યો હતો, પણ છતાં પણ જો એમને એ સ્વાભાવિક રીતે એ પોતે ઊંધું ન લીધું અને આવી પરિસ્થિતિમાં પોતે સ્થિર રહી શક્યા. અપમાન જેવી પરિસ્થિતિમાં સ્થિર રહેવું ને આ જ મહાન પુરુષની, મહાન ભક્તની એક લક્ષણ આગવું ગણી શકાય.
આ બ્રહ્મચારી પોતે ડભાણ પહોંચ્યા અને ત્યાં રહેતા, તો રામદાસ સ્વામીને ડભાણથી શ્રીજી મહારાજ માટે કેરીઓ આમ મોકલાવાય નથી. તો કીધું કે આટલું બધું આઘું છે તો આ કેરી કઈ રીતે, અને પાછો ઉનાળાનો એ પાછો તાપ એટલો. તે બ્રહ્મચારીએ કીધું કે આ સેવા હું કરું તમતાર. તો ભર ઉનાળામાં પોતાએ ઉઘાડા પગે પાછું માથે 1.5 મણ કેરીનો ટોપલો લઈને ગઢપુર પહોંચ્યા. પણ ત્યાંય મહારાજે અપમાન શરૂ કરી દીધું. મહારાજે જય સ્વામિનારાયણ નો કીધા અને સામુય ન જોયું. આટલું બધું અપમાન કર્યું, પણ તોય તે જો આ મૂળજી બ્રહ્મચારી પોતે સ્થિર રહ્યા. ગઢપુરની અંદર એક મહિલા હરિભક્ત હતી, તો એમને કહેવાથી ત્યાં બ્રહ્મચારી સેવામાં ત્યાં ગયા. અને સ્વાભાવિક રીતે એ ગંગાબા એમને કીધું કે કેમ એવી રીતે અહીંયા આવવાનું થયું. ત્યારે બધી વાત કરી. ત્યારે શ્રીજી મહારાજ પાસે આવે છે એ બાઈ હરિભક્ત ને, એને વાત મહારાજને ઠપકોય થોડોક આપે છે. તો શ્રીજી મહારાજ કે ભલે કરતા, અમને ક્યાં કંઈ પ્રશ્ન જ છે. પછી ફરી વખત સેવામાં જોડાઈ ગયા. પણ તોય આવી પરિસ્થિતિ બનીને તોય મનમાં એવો વિચાર ન આવ્યો કે આમાં મારો શું વાંક. આપણા ઘરની અંદર, સમાજની અંદર, કુટુંબની અંદર, સત્સંગની અંદર ઘણી બધી વખત છે ને આપણે જજ બની જઈએ છીએ. આ સાચું, આ ખોટું, આને આમ જ કરવું જોઈએ, આને આવી રીતે જ થવું જોઈએ. આ વાત રહીને કંઈ થવી ન પડે. આવા બધા છે ને વાક્યો, આમ પોલીસ ક્યારેક બની જઈએ, ક્યારેક જજ બની જઈએ, ક્યારેક વકીલ બની જઈએ. આપણને આ પોસ્ટ આપવામાં આવેલી નથી, પણ આ ઘરની અંદર, સમાજની અંદર, અલગ અલગ ક્ષેત્રની અંદર આપણે આવું થઈ જાય છે અને કરીએ જ છીએ. આપણે જાતે કરીએ છીએ. આપણે એક શબ્દ બોલીએ ને કે એવું થઈ જાય, કરવું નથી. અને પાછું કંઈક એવું અહિત થાય ને પછી પાસે એનો અફસોસય થાય, એને દુઃખય લાગે. પણ વાસ્તવમાં આપણે જ કરીએ છીએ. એ પુરુષ પ્રયત્નથી થાય છે. એ કોઈ અન્ય વ્યક્તિ આપણને પ્રેરણા નથી આપતો. એ આપણે કંઈક સ્વભાવોમાં કંઈક સુધારો લાવવાની જરૂર છે. એટલે સ્વાભાવિક રીતે એમને વિચાર ન કર્યો કે કેમ વગેરે વાંકે વિમુખ મને કર્યો. એ ભૂખે મારું ભોય સુવાડું, તનની પાડું ખાલ, એમ કરતા મને ન મૂકે તો તેને કરી દઉં ન્યાલ. એ આ બ્રહ્મચારીએ એ આ શબ્દોને ધારેલા હતા. એ અપમાન થવા છતાંય જો મહારાજને છોડ્યા નહીં, અવગુણ ન લીધો, દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ એમને એ પરઠવા ન દીધો. અને મહારાજે જો એમને સુખ્યા કરી દીધા. છેલ્લી અવસ્થા સુધી મૂળજી બ્રહ્મચારી એમના અંગત સેવક તરીકે એમને સેવા નિભાવેલી છે. શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે યાદ કરીએ તો 12મા અધ્યાયની અંદર 18 અને 19મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે, સમઃ શત્રો ચ મિત્રે ચ તથા માન પનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમ સંગ વિવર્જિત. કે જે ભક્ત એ શત્રુ, મિત્ર, માન કે અપમાન કે સુખ દુઃખમાં એ સંભાવ રાખે છે ને, એ મને પ્રિય છે. તો જો આશ્રિત ભક્ત માટે અપમાન પણ એક છે ને એક આત્મ ઉન્નતિનું એક સાધન છે. આ સાધન આપણે કેળવવાનું છે. આ તકે આપણે યાદ કરવા જોઈએ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજને. પોતે ગૃહસ્થ હતા, પણ કેવી એકાંતિક બ્રાહ્મી સ્થિતિને પોતે પ્રાપ્ત કરી શક્યા. એવો ગુણાતીતાનંદ સ્વામીનો એ રાજીપો એમને પ્રાપ્ત કર્યો. પરંતુ એમના જીવનમાં તમે જોઈએ ને તો લોકની દ્રષ્ટિએ જોઈએ ને તો ગૃહસ્થ, પોતે દરજી હતા. પરંતુ તમે જો શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી, મહાપુરુષદાસ સ્વામી, આવા બધા સંતો એમને એકાંતિક સત્પુરુષ જાણીને રાત દિવસ એમના ગુણો ગાતા. અરે આશ્રમનું માન મૂકીને આ સંતો ભગતજી મહારાજનો સમાગમ કરવા માટે જંગતા. ત્યારે દ્વેષીઓ દ્વારા સંતોનું અપમાન ને વિરોધ થતા જ હતા. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં કેવી પરિસ્થિતિ આવી એ તો આપણે એમનું જીવન ચરિત્ર વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે. પણ હું તમને એક ટૂંકમાં કહું તો એ સોયના એ જે અણી હોય ને, એવા તીક્ષ્ણ એવી અણીઓ પોઈ ઘોંકાવવામાં આવી છે. એટલું જ નહીં, સાથે સાથે જ્યારે સભા અક્ષર પુરુષોત્તમની સિદ્ધાંતની વાત આવે ને, ત્યારે એ મરચું હોય ને, એ મરચાની ભૂકી એક યજ્ઞ કુંડની અંદર નાખવા આવે ને પાછું એ સભા વચ્ચે મૂકવામાં આવે. એટલે છે ને જેથી આખી સભા વેર વિખેર થઈ જાય. માટલાના ગોળા એ ફોડવામાં આવે જેથી સભામાં આખું પાણી પાણી થઈ જાય અને વાત ન થાય. અરે એમને ઝેર નાખવામાં આવેલું છે ખાવામાં. એક કોળિયો ખાધો ને પછી તો ઊભા થઈ ગયા. પરંતુ જો તમે એક ચૂલમાં પણ નાખવાનો પ્રયત્ન શાસ્ત્રીજી મહારાજને દ્વેષીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આવા અપમાનો સહન એ આપણા ગુણાતીત ગુરુ પરંપરાએ કરેલા છે. એક શાસ્ત્રીજી મહારાજ નહીં, પણ ભગતજી મહારાજ તમે જો, યોગીજી મહારાજ જો, પ્રમુખ સ્વામી મહારાજ જો,
વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર જુઓ તમે, અપમાનને કેટલા વિરોધો. અરે ભગતજી મહારાજ પોતે પણ આ સંતોને વર્તતાને કાઢી મૂકતા, છતાં જો આ સંતોએ ભગતજી મહારાજને ન છોડ્યા. વિપરીત સંજોગો જો આવ્યા છે, પણ દ્રઢ આશરો જો ન આપણે રાખીએ ને તો સત્સંગમાં પાછા પડી જઈએ. અને આ બધાએ દ્રઢ આશરો રાખ્યો હતો ને એટલે સત્સંગમાં પાછા પડ્યા નથી. એટલે આપણા જીવનમાં આ વાત રહીને આ વાતને અતિ અગત્યની રાખવી. આજે જો મહંત સ્વામી મહારાજ તમે જો કે આપણે આપણું અપમાન કરે તો એવી શક્યતા ઘણી ઓછી છે, કરતા જ નથી, એવો એક પણ શબ્દો બોલતા નથી. પરંતુ અન્ય કંઈક સંતો હરિભક્તો હોય એમાં રહીને આપણી પરીક્ષા કરશે, અને એમાં રહીને આપણો સત્સંગનો છે ને ખીલો કેટલો દ્રઢ છે ને એ હલાવી જોશે. તો આપણે સત્સંગ માટે, મંદિર માટે ને સંતો માટે જો ઘણું બધું ઘસાતા હોઈએ ને છતાં જો કોઈક વાર આપણી કદર ન થાય, આર તોરામાં ઘણી વખત નામ ન બોલાય, આપણી વ્યવસ્થા ન સચવાય, કંઈક નાની અથવા તો એક ઓછી આવડતવાળી વ્યક્તિને આગળ કરવામાં આવે કે આપણને એ લાગે કે આ સત્સંગમાં મારી કોઈ કદર જ નથી, હું તો આટલા બધા વર્ષોથી સેવા કરું છું અને આ ભક્તનું જ નામ બોલાય છે, તો જો એ સમયે ભગવાન ત્યાંની સર્વ કરતા હરતા છે ને એ સમજવું જોઈએ ને. એ જ સાચા આશ્રિત ભક્તનું લક્ષણ છે. આજના પ્રવચનની અંદર આપણે આ બે લક્ષણોની જ વાત કરી છે. ઘણા બધા લક્ષણો આવે છે આશ્રિત ભક્તના, સર્વ કરતા જાણવાના છે, પ્રાપ્તિનો વિચાર કરવાનો છે, પણ આ બે જે છે ને મુશ્કેલીમાં સ્થિર રહેવું અને અપમાનમાં સ્થિર રહેવું એ આશ્રિત ખરેખરો ભક્ત હોય ને એનાથી જ શક્ય બને. બાકી જો અપમાનમાં તમે સ્થિર રહી શકતા ન હોય ને તો હજી આપણે પાકા દ્રઢ આશરાવાળા થયા નથી. એક હરિભક્તે છે ને પોતાના દીકરાને કંઈક સંસ્થાની એક શાળામાં એડમિશન અપાવવાનું હતું. તે હવે પોતાના વિસ્તારમાં તે સંતોની પોતે ચિઠ્ઠી પણ કરાવેલી, પણ તોય કંઈક કારણસર એડમિશન ન થયું. તો ત્યારે હરિભક્તને શું લાગ્યું કે મંદિર માટે હું આટલી બધી સેવા કરું છું તોય મારી કંઈ કિંમત નહીં. તો બોલો, એને અપમાન લાગ્યું અને સત્સંગમાં ધીમે 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 પાછા પડી ગયા. જો આ સત્સંગ છે ને એ સમુદ્ર છે, અને આપણે જ્યાં ને એ માછલીઓ છીએ, બ્લુ વેલ છીએ. ચલો આપણે કોઈ પૈસાદાર હોય તેને બ્લુ વેલ કહીએ. આપણે નાના નાના જીવો છીએ. સમુદ્રને ફરિયાદ કરે ને માછલીઓ કે બ્લુ વેલ કે મગર, અમારે અહીંયા નથી રહેવું, તો સમુદ્ર ના ન પાડે, કંઈ વાંધો નહીં, વહી જાવ બીજે જશે. શું થશે? મરી જશે માછલીઓ, મગર જીવી નહીં શકે. એમ છે ને સત્સંગની અંદર આ સત્સંગ રહ્યો ને સમુદ્ર છે. આપણે બધાય તે માછલીઓ છીએ. આપણે વહી જશું ને સત્સંગમાં જ બહાર, સત્સંગને કંઈ નુકસાન નથી થવાનું, સમુદ્રને કંઈ ફેર નથી પડવાનો, પણ ફેર છે ને આપણને પડશે. આપણું મૃત્યુ થશે, આપણો મોક્ષ બગડશે. એમ સત્સંગની અંદર ઘણા બધા એવી પરિસ્થિતિ બનવાની છે, કારણ કે બધા સ્વભાવને આધારિત જ પોતે કરવાના છે. પરંતુ આપણે સત્સંગમાં પાછા પડવાનું નથી, આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છીએ. ઉનાળામાં જો ફૂલ કરમાઈ જાય ને એમ અપમાનમાં મન સ્થિર ન રહે ને ત્યારે સમજવાનું કે મારે ભગવાન સાથેના જોડાણમાં કંઈક તો ખામી રહી ગઈ છે. હજુ એ જોડાણમાં એ ઘણા સુધારાને અવકાશ છે. ઘણા બધા તો વ્યક્તિઓ છે નક્કી કરીને બેઠા છે હવે આનાથી આગળ સુધારો કંઈ નહીં થાય, ભગવાને કલ્યાણ કરે. મને પ્રમુખ સાહેબ આજે કોલ દઈ દીધો, કેટલી વખત હું સભામાં બેઠો ને લટકા દીધો કે આ બધાનું કલ્યાણ થશે ને. સેવક સંતોએ પૂછ્યું હોય ને એટલે પ્રમુખ સાહેબ આજે આમ હાથનો ઈશારો કર્યો, થઈ ગયું થઈ ગયું થઈ ગયું. હવે આવી રીતે આપણે અભિમાન સાથે જીવીએ છીએ ને પછી નિયમ ધર્મમાં બધાય ફાફાત પાડીએ છીએ. લસણ ડુંગળી ચાલે એવું ક્યારેક, બહાર તો ખાવું જ જોઈએ, ઘરે નહીં ખાવાનું, બહાર તો હાલે ને. બહાર બધું શું વ્યવસ્થા આપણે આપણી માટે સ્પેશિયલ કરતા હોય ને સચવાય, એ તો એવું ચાલે તમતાર. તો શું આપણને શ્રીજી મહારાજની ગુણાતીત ગુરુ પરંપરા આ શીખવે છે કે બહાર બધું ચાલે? સત્સંગમાં આપણે આવીએ, મંદિરે ઘરે જઈએ ને ત્યારે આપણે નહીં ખાવાનું, બહાર ખાવાનું તમતાર. એવું બધું થોડુંક થોડુંક છે ને ચાખવાનું, કારણ કે આપણે બધા બિઝનેસ કરતા હોય, ધંધો કરતા હોય, એટલે સામેવાળા વ્યક્તિ માટે આપણે ડીલ કરવાની હોય લાખો કરોડોની, તો એ આપણે સાથે ન લઈએ ને તો આપણી ડીલ કેન્સલ થાય. ધંધામાં ખોટ જાય, ધંધામાં ખોટ જાય ને એટલે પૈસા ન આવે, પૈસા ન એટલે સેવા ન થાય. એટલે એવું તો થોડુંક થોડુંક ચાલે. આપણને ગુણાતીત ગુરુ પરંપરા આ શીખવે છે. અરે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય, પ્રમુખ સાંઈ મહારાજ હોય, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, મહંત સાંઈ મહારાજના એ તમે બાળપણના યુવાનીના પ્રસંગો જોવો ને, સાધકના જ્યારે હોય ત્યારે ખબર પડે કે નિયમ ધર્મની અંદર કેટલી દ્રઢતા એમને રાખેલી છે.
ભગવાન અને સંતના એકેય ગુરુના વચને કરીને એ પોતે અદ્ધર રહ્યા છે ને એટલે જો માન સન્માનને પામ્યા છે ને આપણે પણ એવી સ્થિતિને ત્યારે જ પામીશું. કારણ કે ભગવાન અને સંતને નજીક ક્યારે જઈશું? જ્યારે એમના નિયમ ધર્મની દોરી રૂપે આપણે જોડાયેલા હશું, બંધાયેલા હશું ને ત્યારે આપણે જશું. અને જો અપમાનમાં સ્થિર રહેવું હોય ને તો થોડાક મુદ્દા રહ્યા ને એ આપણા જીવનમાં આ તકે યાદ કરવા જોઈએ. હવે આપણે છેલ્લે આ પ્રવચનના એક અંત ભાગ તરફ જઈ રહ્યા છીએ, તો આ મુદ્દા પણ જો આપણા જીવનમાં આપણે આત્મસાત કરી લઈએ ને તો અપમાનમાં છે ને આપણે સ્થિર રહી શકીએ. પ્રથમ જ તે મારે તમને વાત કરવી છે કે થોડોક અહંકારનો છે ને આપણે અભાવ રાખવાનો છે. કારણ કે અપમાન થાય ને ત્યારે મન દુઃખી ન થાય, કારણ કે પોતાને તે દાસ ભાવમાં જો માને ને તો કંઈ પ્રશ્ન ન થાય. પણ આ તો મેં જ કર્યું, મારાથી જ થયું, અને ઈગો રહ્યો ને ડેન્જરસ છે. એ રાવણ હોય, કુંભકર્ણ હોય, એકયનો એ અભિમાન રહ્યું ને રહ્યું નથી. અરે તમે ગમે તેટલી શક્તિ હોય, ગમે એટલી ધન આવડત હોય, પણ જો અહંકાર હશે ને તો એ અહંકારી વ્યક્તિને કોઈ સ્વીકારતું નથી, એને એની પાસે કોઈ બેસવા પણ રાજી નથી. તમે જોયું હશે કુટુંબની અંદર ઘણા બધા પૈસાદાર હોય ને તો એનામાં અહંકાર બહુ હશે, એટલે તમને એની સાથે સુવાણ બહુ નહીં થાય, એની સાથે બેસવું પણ નહીં ગમે. એ બસ વ્યવહારિક રીતે કામકાજમાં તમે જતા હોય. આપણે કોઈની કાંઈ નકારાત્મક વાત નથી કરતા, પરંતુ એક આપણે સમજવા માટે હું તમને ઉદાહરણ દઉં છું. પણ તમે કોઈક તમારા લેવલનો કંઈક સામાન્ય વ્યક્તિ હોય, તમારી જેવો સમકક્ષનો, તમને એની સાથે જે સુવાણ થશે, એની સાથે જે વાતોનું વિચારોનું જે વાવેતર કરશો ને એવું એના મોટા વ્યક્તિમાં નહીં કરી શકો. તો એ મોટા વ્યક્તિ અને તમારી જેવા સમકક્ષના વ્યક્તિમાં તફાવત શું છે? ઓલા જે પ્રથમ વ્યક્તિ રહ્યો ને એનામાં અહંકાર છે અને આ અહંકાર રહિત છે. માણસને કંઈક સત્તા કે પૈસા કે આવડત કે કળા મળી જાય ને ત્યારે જમીનથી 2 વેત છે ને અદ્ધર ચાલે છે, એનો અહંકાર બતાવે છે. પણ જો જે નમે છે ને સૌને ગમે છે. એટલે યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા કે છે ને આપલો અને બાપલો, આ બોધ કથાનું નામ છે. આપલો ને બાપલો એટલે શું? તો હું તમને ટૂંકમાં વાત કરું તો યોગીજી મહારાજ આ દ્રષ્ટાંત સરસ મજાની રીતે એમની એક રમૂજી શૈલીની અંદર સમજાવતા કે એક ગામની અંદર એક આ 2 છોકરાઓ, એટલે કે એક પિતાના 2 છોકરા હતા. એમ એકને કહ્યું હતું મોટો નાનો, આવું મોટાને નાના એક સલાહ આપેલી હતી. પણ આ બંનેને ક્યાં જવાનું હતું? લગ્ન પ્રસંગમાં જવાનું હતું બીજા ગામ. એટલે એના પિતાએ તો એને સલાહ આપી કે છે ને ત્યાં તમે છે ને આપલા થઈજો, બાપલા ન થતા. એટલે કે ત્યાં તમે બધું સેવા બધું કરજો, દાસ ભાવ રાખજો અને બધું કામ કરજો જે કે ને. તે એમાં તો લગ્ન પ્રસંગમાં બંને છોકરાઓ ગયા તો ત્યાં જ બધું કામ કરવાનું હોય વ્યવસ્થા જે. તો એમાં જે આ મોટો હોય ને તો એ તો આમ છે ને એક ખુરશી ઉપર બેસે અને બધાને ઓર્ડર કર્યા રાખે અને કંઈ પણ કરે નહીં. પણ નાનો ભાઈ જતો ને એનો ભાઈ, તો એ પોતે બધુંય નાનામાં નાની સેવા, પાણી માગે ને તો પાણી આપે, કંઈક વ્યવસ્થા લાવવાની હોય, કંઈક વસ્તુ લાવવાની હોય તો બધી સેવા કરે, A to Z નાનામાં નાનું કામ એ કરે. અને બધા સગા સંબંધીએ શું કીધું કે આ તો બહુ સારો છે, આપલો છે ને આ તો બાપ થઈને બેઠો છે, બાપલા જેવો છે. એટલે નાનો બહુ વિવેકી અને સદગુણ યુક્ત છે. યોગી બાપા દ્રષ્ટાંત બોધ કહેતા સમજાવતા કે આપણે છે ને આપલા થવાનું, બાપલા થવાનું નથી. એમ સત્સંગની અંદર, ઘરની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર બહુ આપણા ગુણનું, બહુ આપણી કળાનું બહુ માન નથી રાખવાનું. એક નિર્માનીપણે દાસ ભાવે વર્તન કરવાનું છે કે હું કંઈ છું નહીં. તો જો એ અહંકાર નહીં હોય ને તો જ આ થશે. બાકી અહંકાર હશે ને ત્યાં સુધી આપણને કોઈ નમવાનું પણ મન થશે નહીં. બીજો અપમાનમાં જો તમારે સ્થિર રહેવું હોય ને તો એના માટે મૌન અને ક્ષમા. મૌન રહ્યું ને એ અગત્યનું છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીરોનું આભૂષણ કયું? તો ક્ષમા. કારણ કે તમે જો કોઈ પણ કંઈક એવું કંઈક પ્રશ્ન બન્યો હોય તો એ જો સામે તમે પ્રત્યુત્તર તરત આપી દો ને તો પ્રશ્ન થાય. પણ થોડોક સમય તમે સમય આપો, તો ક્રોધ ન કરો ને તો એમનામ શાંતિથી સહન કરો ને ક્ષમા આપી દો ને જતું કરો તો કંઈ વાંધો આવે નહીં. અને થોડુંક આત્મચિંતન કરવાનું કે આ બધી વાત સાચી, ચાલો સાસુની ભૂલ છે, સસરાની ભૂલ છે, તમારા પતિદેવની ભૂલ છે, બધાયની ભૂલ છે,
પણ આમાં મારી શું ભૂલ છે, તો એના ઉપર થોડોક વિચાર કરો. એને આત્મચિંતન કહેવાય. એ અંતરદ્રષ્ટિ કરશો ને ત્યારે આપણને ખ્યાલ આવશે. અને માન અપમાનમાં આપણે સંભાવ રાખવાનો છે. એ સંભાવ હશે ને તો જ તે આપણા જીવનની અંદર એ સુખનો દીવો પ્રગટ થશે. અને છેલ્લે એક વાત કહીને પૂરું કરીએ કે મહાન પુરુષોના આદર્શ સામે આપણે જોવું કે સંતો કે ભક્તો એમના જીવનની અંદર તે અપમાનો થયા છે, પણ એ અપમાનો વચ્ચે પણ પોતે સ્થિર રહી શક્યા છે. તો આ દ્રઢ આશરાવાળા એ ભક્તના બે લક્ષણો છે. પ્રથમ લક્ષણની તો આપણે વાત કરી, મુશ્કેલીઓમાં સ્થિર રહેવું. બીજી આપણે લક્ષણની હમણે જોયું કે અપમાનમાં પણ સ્થિર રહેવું. તો જો મુશ્કેલીઓમાં જે ડગે નહીં ને એ જ સાચો આશ્રિત, અપમાનમાં જે તૂટે નહીં ને એ જ સાચો શરણાગત. તો આવા ભક્ત પર ભગવાનની કૃપા નિશ્ચિત વરસે છે, વરસે છે ને વરસે છે. તો આપણા જીવનની અંદર આ દ્રઢ નિષ્ઠાવાળા જે આશરાવાળા જે ભક્તના બે લક્ષણો છે ને એ આપણે આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. અને દરેક પરિસ્થિતિ, દરેક ઘટનાની અંદર એ સંભાવ રીતે વર્તી શકીએ. મન, કર્મ, વચને સત્પુરુષમાં જોડાઈએ, એવી એકાંતિક સ્થિતિને પ્રાપ્ત કરીએ. અને ભક્તિ રહીને વિશેષ કરીને ભગવાન અને સંતને પ્રસન્ન કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.